સમાચાર સુરતથી સુરત જિલ્લા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આપને પણ જણાવીએ કે ભારે વરસાદને પગલે કીમ નદીમાં ભરપૂર પાણીની આવક નોંધી શકાય છે। અહીંના માંગરોળના મોટા બોરસરા ગામેથી પસાર થતી આ કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। આ દ્રશ્યો જુઓ કીમ નદીમાં પાણીની ભરપૂર આવક છે અને અહીંના લો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તે પ્રકારે ભારે માત્રામાં અહીં કીમ નદીમાં પાણી વહી રહ્યા છે। લો લેવલ બ્રિજની સમકક્ષ બનેલી હાઈ બેરલની સપાટીએ પાણી પહોંચી ચૂક્યું છે। કીમ નદીની જળ સપાટી વોર્નિંગ લેવલ પર પણ પહોંચી ગઈ છે। અહીંના ઓલપાડ, હાંસોટ અને માંગરોળ તાલુકાના 15થી વધુ ગામોને અસર થઈ રહી છે। અહીં ઓલપાડ તાલુકા ખાતે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પાણીની આવક વધી છે અને વહીવટીતંત્ર પણ તેની પર ચાંપતી નજર રાખી રહ્યું છે। કીમ નદીની જળ સપાટી વધતા નીચાણવાળા તમામ ગામોને એલર્ટ રહેવા માટે નિર્દેશ અપાયા છે। દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા અવિરત વરસાદને પગલે સુરત જિલ્લાના જળાશયો છલોછલ થયા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ ખાતે પસાર થતી કીમ નદી હાલ બે કાંઠે વહી રહી છે। જે રીતે ઉપરવાસમાં અને આસપાસ વિસ્તારના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે આ જે નીર છે તે કીમ નદીમાં આવ્યા છે અને જે કીમ નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે, જેને પગલે સુરત જિલ્લાનું તંત્ર પણ હરકતમાં થયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કીમ નદીના જે પાણી છે તે હાઈ બેરલ બ્રિજને અડી ગયા છે। બ્રિજની લગોલગ પાણી વહી રહ્યા છે। જો વધુ વરસાદ થશે અને વધુ કીમ નદીમાં પાણીની આવક થશે તો આ જે હાઈ બેરલ બ્રિજ છે તે ડૂબી જશે, જેને પગલે એક ગામથી બીજા ગામના સીધા સંપર્કો તૂટી જશે। આ જે કીમ છે નદી છે તે માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન છે। આ કીમ નદીનો પાણીનો ઉપયોગ જે ખેડૂતો છે તે સિંચાઈના પાણીમાં કરતા હોય છે, ત્યારે કીમ નદીમાં નવા નીર આવતા જે સ્થાનિક ખેડૂતો છે તેઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જે રીતે સુરત જિલ્લાના જળાશયો છલોછલ થઈ ગયા છે, સુરત જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે, જેને પગલે સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં એક હરખની હેલી જોવા મળી રહી છે। ત્યારે જે રીતે કીમ નદીના જળસ્તરમાં વધારો થયો છે અને હજુ પણ જળસ્તર વધી રહ્યા છે, જેને પગલે સુરત જિલ્લાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિઓએ કે માછીમારોએ કીમ નદીના કિનારા વિસ્તાર પર ના જવા માટે તંત્ર દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। મેહુલ ભોકાળવા, ટીવી9 માંગરોળ।